D9 જય રણછોડ તમે વિડીયોમાં જોઈ ચા પી લીધી છે, આપણે ચંદન બી લગાવી દીધું છે, બીજા બધા ઘરે નીકળી પડ્યા છીએ ચાલવા માટે. અને ઢોલનો અવાજ આવતો હશે તમને તબલાનો, તો આપણે બતાવીએ ભક્તિ કોણ કહેવાય. આગળ ભક્તિનું બીજું નામ એટલે જ કહી શકાય, દેવેન્દ્રભાઈ અને સાગરભાઈ. જો ઢોલ જોડે લઈને ચાલે છે, તબલા જોડે લઈને ચાલે છે અને વાજિંદ્રા બી વગાડે છે. તો ખૂબ સારી એવી ભક્તિભાવથી આગળ વધી રહ્યા છે બધા. બોતલવાળા માસી બી આવી ગયા અને રામદેવજીનું મંદિર બી આવી ગયું. અલગ ધણીનો દરબાર આવી ગયો, બાજુમાં આજે મહાદેવનું મંદિર છે અને એની સામે જ મોટી ધજા. તો આપણે કીધું એમ બાય દીવો પ્રટકાવી દીધો છે દરેક મંદિરે. હનુમાનજીના અને રામદેવપીરના બધા જ મંદિરે દીવો કરતા હોય બા, જ્યાં સુધી દ્વારકા ના પહોંચે ત્યાં સુધી. તો ફાઇનલી લતીપુર ખાતેથી આપણે નીકળીએ તો આપણે ભામાશાહ દેવાયત બુદર, વીર દેવાયત બોરદરને યાદ કર્યા વગર ના નીકળાય. તો વીર આશી દેવાયત બુદર, જય સીતારામ. તો બહુ મોટું એવું નામ છે, એમને નતમસ્તક થયા વગર આપણાથી નીકળાય નહીં અહીંથી, નહીંતર આ બલિદાન વ્યર્થ જાય. તો વીર દેવાયત બુદર આજે રસ્તો ક્રોસ કરી દીધો સાચવીને, અને ધીરે ધીરે સંઘ બી રસ્તો ક્રોસ કરી દેશે, કેમ કે આપણે આવી ગયા છીએ સવારના ચા નાસ્તે. વનભાઈ પણ બધા રસ્તો ક્રોસ કરે, સંઘ આવી રહ્યો આગળ બતાવી દઈએ. તો લઈ જઈએ તમને આજના નાસ્તાના સ્ટેશને. તો જોઈએ ક્યાં છે આપણો નાસ્તો, કેમ કે ભૂખ તો બહુ લાગી છે. તો પહોંચીએ ત્યાં. તો ફાઇનલી બધા આવી ગયા, આપણે બી અંદર જતા રહીએ. જો પીવી બધું ઉપાડી લીધું છે. તો આપણે ચા નાસ્તો છે ને આવી રીતે પ્લેટોમાં ને મસ્ત મસ્ત કપોમાં જ આવે છે. અડધી શરૂ થઈ ગઈ, સામે મહાદેવનું મંદિર છે. ત્યાં નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે બનવાની, નાસ્તો બની જશે હમણાં. ત્યાં સુધી આપણે આપણી પોઝિશન લઈ લઈએ. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતોની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતોની સેવા. રસટ તીરથ ગુરુજીના ચરણે, રસટ તીરથ સંતોના ચરણે, રસટ તીરથ ગુરુજીના ચરણે, રસટ તીરથ ગુરુજીના ચરણે. ગંગા યમુના રે, ગંગા યમુના રે. નાસ્તો કરી નીકળી પડ્યા છે. દાદા જયરણછોડ કહી દીધું. હવે આપણું સંઘ વન વે જઈ રહ્યો, વન વે જઈ રહ્યો છે આપણો સંઘ. જો બતાવી દઈએ. પવનચક્કીની શરૂઆત થઈ ગઈ છે. આપણે પહેલી પવનચક્કી આવી ગઈ. રસ્તા પર ઘણી બધી પવનચક્કી આવી જશે. એ બધું જોતાં જોતાં આગળ વધવાનું છે. અને સંઘ તો જુઓ, દૂર દૂર સુધી સંઘ જ દેખાય છે. આપણે નજર મારી તો સંઘ જઈ રહ્યો છે. તો આપણે બી આગળ વધીએ. તો
ત્યાંથી શરૂ કરીને જ્યાં નજર નાખશો એ જયરણછોડ ત્યાં આપણા વિદ્રોલ દ્વારકા પગપાળા સંઘ 25-26 દેખાઈ રહ્યો છે દૂર દૂર સુધી. વિડીયો બી મોટી થઈ જાય એટલે તો આપણો સંઘ છે તો આપણે બતાવી દઈએ આખું સંઘ તમને. બોલો જયરણછોડ. તો જો દૂર દૂર સુધી આપણો સંગત દેખાઈ રહ્યો. બા જયરણછોડ આજ તો આખું આપણે સંગત બતાવી દઈએ તમને કે કેટલો સંઘ છે આપણો. તો આગળ પાછળ જ્યાં નજર કરીએ આપણો સંગત દેખાઈ રહ્યો. જયરણછોડ જોઈ શકો છો તમે. કાકાનું નામ ડાયા કાકા છે. ડાયા છે. એ જયરણછોડ જયરણછોડ શું કે આગળ પાછળ જ્યાં જોઈએ આપણો સંગત દેખાય છે. તો ધજા આવી ગઈ છે આપણા સંઘની. જો ધૂન બોલાવતા બોલાવતા આગળ વધી રહ્યા છે. જોઈ શકો છો જ્યાં જોઈએ ત્યાં. બા જયરણછોડ જયરણછોડ હા હા તો જ્યાં જોઈએ ત્યાં આપણો સંગત દેખાઈ રહ્યો છે. તો આપણે બી વધીએ આગળ. જયરણછોડ પાયલ આપણી પહેલી પવન ચક્કી આવી ગઈ છે અને પવન ચક્કી જોઈને પાયલ તો હરખાઈ ગઈ કે પાયલને ક્યારની પૂછપૂછ કરતી હતી બે દિવસથી પવન ચક્કી આવી નહીં, ક્યારે આવશે ક્યારે આવશે. તો જોઈ શકો છો પવન ચક્કીને આપણે પાયલ જોડે જ લઈ લીધી છે. એક જ ફ્રેમમાં બંને આગળ બિલાવો જોઈ શકો છો. એક પવન ચક્કી ગોળ ગોળ ફરી રહી છે અને એક પાયલ જેનું માથું ગોળ ગોળ ફરી રહી છે. નીકળી પડ્યા છે મંજિલની ઓર. તમે બધા સાથ સરકાર આપો તો સુખ શાંતિ પહોંચી જઈએ. તો કોમેન્ટ કરી દો જયરણછોડ. જયરણછોડ તો પાયલ ત્યાં તો બધા હિંચકા ઝૂલે છે. તો એમને જોઈને આપણને પેલું ભજન યાદ આવી ગયું. ભજન નહીં પણ થાળ કહેવાય ને, થાળ કહેવાય ને, થાળ ભજનમાં જવાનું પણ કે સોના રૂપાના હિંડોળા લાવું હિંચકે ઝૂલો ને નંદ લાલ 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 હરિઓ. હા તો ચાલતા ચાલતા આમો તડકો આવી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. અને હજી સુધી કોમેન્ટ આવી નથી આ જે જોઈ રહ્યા છે તો એમને કહી દેજો તમે કોમેન્ટ. લખવામાં બધાને થાક લાગે તો અમને તો ચાલતા થાક નહીં લાગતો હોય. તો તમારી કોમેન્ટ જોઈને અમે 2 ડગલા વધારે ચાલીશું એટલે ફટાફટ કોમેન્ટ લખી દો જય દ્વારકાથી. શું કે ભાઈ તે પેલી ગુપડીઓ બી આવી પાર્ટી ત્યાં બેઠી છે. જો જય શ્રી જસા દાદાની જગ્યા માનેકપર ચોકડી જામનગર જમવાનું બપોર આવી ગયા છે. તો ભરતભાઈ સાગરભાઈ આવી ગયા છે બપોરાની જગ્યાએ. તો આપણે બી અંદર પહોંચીને દર્શન કરી લઈએ પહેલાં મચ્છુમાના અને જમી લઈએ. તો એક બાજુ જમવાનું બની રહ્યું છે ને એક બાજુ પબ્લિક ગપાટા મારી રહી છે. આપણે જઈએ માના દર્શન કરવા. તો પાર્ટીએ ચાર્જિંગનો સેટઅપ કરી દીધું છે આખું અને ફોન મચેડી રહી છે ચાર્જ નહીં એમ. અને આપણી ધજા મંદિર પાછળ મસ્ત મુરલીધર કૃષ્ણ બહુ મસ્ત મૂર્તિ છે. બાજુમાં આશાપુરામાનું મંદિર. શું કે ભૂખ નહીં લાગી? હજી વાર લાગશે એમ. તો જમી લઈએ આપણે બી. બધા આરામ કરે છે, આપણે બી થોડું રેસ્ટ કરીને જમી લઈશું. ખાવાનું કર ને રસ્તો જોયા વગર રસ્તો કાપવાનો જ છે ને. ખાવાનું નહીં કરતી મોબાઈલમાં રસ્તો જોવો. મોરબીની તો ગલી જોઈ, હવે ધ્રોલની ગલી બી જોઈ લો તમે. આપણો સંઘ તો આગળ જાય છે. તો આ બધું છે આપણું ધ્રોલનું માર્કેટ, ધ્રોલનું સિટી માર્કેટ. માસિંગ બધા તો આગળ નીકળી ગયા છે પણ આપણને વિશ્વાસ છે કે રે ગમે તે એક દુકાને તો ઊભા જ રહેશે કંઈક ને કંઈક જોવા માટે. એટલે ત્યાં સુધી આપણે પહોંચી જઈશું એમની જોડે. તો બન્યા રહો ત્યાં સુધી તમે બી જુઓ.
હા તું ધ્રોલનું માર્કેટ આવા રસ્તા છે ધ્રોલમાં એવા રસ્તા ઉપર આપણે ચડીએ છીએ ધ્યાન આપવું પડે નકર કોઈ ગયું એ મળી ગયા માસી તો જોઈ શકો છો તમે માસી મમ્મી બંને મળી ગયા છે ટોળકી બેઠી છે જય રણછોડ અને માસીએ કંઈક લીધું જ હશે મને પૂરો વિશ્વાસ છે એ માસી હા શેની થયેલી છે તો ધ્રોલમાં એક પર્સ આવી ગયું છે બાએ બી એક પર્સ લઈ લીધું છે મોને કોઈ બિસ્કિટ આવી ગયા છે અને ધ્રોલની સિટીમાં પડીએ છીએ આખલાઓથી બચતા રહીએ છીએ તો બહુ સારી ધ્રોલમાં દુકાનો છે એ બી લેવું હોય પહોંચી જજો ધ્રોલમાં હવે ગોચી પાયેલા ઓકે ભાવતાલ કરવા પબ્લિક નીકળી પડી છે આપણે ત્યાં સુધી પાયેલા ગોચી આગળ ટોટલી બધી વસ્તુઓ ધ્રોલમાં મળી જાય કેમ કે બધી દુકાનો ધ્રોલમાં આપણે જોઈ અને આવા ચકડા તો આમાં તો કોણ બેસેલું ના હોય અમુક હોય ના બેઠેલા હોય પણ જો તમે બેઠેલા હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ અમે બેઠેલા છીએ બાકી આમાં બેસવાની બી અલગ ફિલિંગ છે આપણે ફઈના ત્યાં ગયા હતા ત્યારે બેઠા હતા આપણે ચકડામાં બહુ મસ્ત ફિલિંગ આવે આમાં તો આગળ નીકળી ચાલતા બને રહો તો દાદા નીકળી ગયા ખરા તાપમાં ધજા લઈને આપણે બી થોડો રેસ્ટ કરવા બેઠા છીએ હવે નીકળી પડી મમ્મીને આવે એટલે મમ્મીને તો દુકાનમાં જતા રહ્યા બહાર નીકળવાનું નામ જ નહીં દેતા પણ આવે એટલે આપણે નીકળીએ ત્યાં સુધી બન્યા રહો રણછોડ ફાઇનલી હવે આપણે જવું જ પડશે કે એમાં લોકો આટલી બધી વાર કરી જોઈ લઈએ ઓય નીકળો ને ફટાફટ તો લઈ લો તમને જે ગમે જય રણછોડ દેવેન્દ્રભાઈ પાછળ ભરતભાઈ એમના પાછળ સાગરભાઈ સંગ આપણો ચાલી રહ્યો છે તો ફટાફટ જે ગમે લઈ લો આપણે બી નીકળી આવો તો ગ્રોલવાળા રસ્તે ચાલતા હોઈએ અને આઈસ્ક્રીમ ના આવે એવું બને તો પિયુષભાઈ અને આયોજક શ્રી આઈસ્ક્રીમના ડબ્બા લઈને આવી ગયા માસી કાલ તો આપણા જોડે આઈસ્ક્રીમ ના ખાય મેં તો દાદાઓનો સંગ ફરીથી થઈ ગયો છે ફરીથી એ દાદા જોડે ચાલવાનું ચાલુ કરી દીધું લાગે છે આગળ જાઓ એટલે વાંધો નહીં પાયલ તમે આઈસ્ક્રીમ ખાઈ લીધી છે એકલા પણ શરદી થઈ હોય તો એ આવી ગરમીમાં તો તમે આઈસ્ક્રીમ ખાઓ તો ચાલો એટલે કોઈ એવું કોમેન્ટ ના કરતા કે ઉધરસ આવે છે આઈસ્ક્રીમ ખાધી હવે આઈસ્ક્રીમ ખાઈને સીધું આપણું ટાર્ગેટ છે પાયલો પકડવાનું તો બને રહો ત્યાં સુધી તો આપણે તો એક આઈસ્ક્રીમ ખાધી પણ સાગર ભાઈએ 2 આઈસ્ક્રીમ ખાધી છે એવું લાગે છે તો અરે બાએ તો અલગ આઈસ્ક્રીમ ખાધી છે બાને તો મોંઘી આઈસ્ક્રીમ આપી જાઓ ભાઈ જો બાને અને આ બાને બંનેને મોંઘી આઈસ્ક્રીમ આવી છે અહીંયા બી મોંઘી આઈસ્ક્રીમ આવી છે જય રણછોડ તો ફાઇનલી તમે જોઈ શકો છો પાયલ ઝડપાઈ ગઈ અને એની ગેંગ પાયલની ગેંગ તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે બતાવીએ તો હા પાયલે તમે જોઈ છો મોંઘા ભાવની આઈસ્ક્રીમ પાયલ ખાય છે આ પાયલની ગેંગ છે આખી અને પાયલ 7 દિવસમાં બદલાઈ ગઈ 7 નહીં 9 આજ 9મો દિવસ છે બદલાઈ ગઈ પાયલે અમારો સંગ છોડી દીધો અને જો મોંઘા ભાવની આઈસ્ક્રીમ ખાય છે અને એના મોઢા પર હરખ જો હે એકલા ખાવાનો તો ફાઇનલી આપણે પાયલના પકડી લીધી પણ દુઃખ થયું બહુ વાતને જાણી કે પાયલ છે ને મોંઘા ભાવની આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધી અને જો કેટલા હરખથી ખાય છે હા એના ભાઈને મૂકીને કેવી આઈસ્ક્રીમ ખાય છે તો એક વિડીયોમાં પાયલ કહેશે કે ભેરું જોડે આવવાનું દ્વારકા બીજા વિડીયોમાં પાયલ ભેરુને મૂકીને આઈસ્ક્રીમ ખાશે એ બી મોંઘા ભાવની તો ભાઈ યાદ ના આવ્યો પાયલના તો કંઈ નહીં પાયલ આઈસ્ક્રીમ ખાઈ લે પછી આગળ વધીએ જય રણછોડ પાયલ શું કે પાયલ ધીરે ચલોનો બોર્ડ આવ્યો ધીરે ચલો મતલબ ચાલવા વાળાને ધીરે નહીં ચાલવાનું ફાસ્ટ જ ચાલવાનું ચલાવતા એમને ધીરે ચાલવાનું કીધું એવું ચાલવા વાળાને ધીરે ચાલતા જ ના ફાસ્ટ જ ચાલજો તો નહીં ચાલવા વાળા તો ધીરે ચાલે તો 8-9 વાગશે ત્યારે પણ એ બધું વાહનો માટે છે આપણા માટે નથી ચાલવા વાળાને સમજવાનું કે ધીરે ચાલવાનું કીધું હા એટલે રેસ્ટ ના લઈ લેતા આગળ જાય તમે બી કે ચલો ધીરે ચાલ કીધું છે હવે રેસ્ટ લઈ લઈ
તો સંઘ બતાવી દઈએ એકવાર. આપણું સંઘ જઈ રહ્યું છે. પાછળ બી માણસો આવી રહ્યા છે અને ધીરે ધીરે આગળ વધીએ. તો પેલા દાદાને પકડવાના છે. પેલા દાદા કે મને લેતા નહીં વિડીયોમાં. ભાઈ દાદા આગળ નીકળી જાય છે, આપણે પાછળ રહી જઈએ છીએ. તો એ દાદા જોડે બી જવું પડશે. ત્યાં સુધી 5 મિનિટ રેસ્ટ લઈએ એ આગળ વધીએ. રેસ્ટ નહીં, હવે આગળ વધો કે ભાઈ આવી રહ્યું. આવું બળદ ગાડું તો આપણે ભાગ્યે જ જોવા મળે. નસીબ હતું તો જોઈ લીધું. ફરીથી એકવાર આપણે ઇન કેસ ઓફ ઇમરજન્સી નંબર બતાવી દીધું. કહેવાય ને મજબૂત મારતા આવડે, કિક મારતા તો આવડે. હા મારી દે કિક. ચલો તો આપણા મોઢે જલ્દી ના તો નહીં પડતી ક્યારે, ભાગ્યે જ ના પડે. બાકી તો કોઈ બી કામમાં ના નહીં પાડી શકતા આપણે. દાદાએ કીધું કિક મારતા આવડે તો બાઇક કિક મારી આપી. પાછા આગળ વધીએ છીએ. ગરમી બતાવી દઈએ. જો મજબૂત એવી ગરમી લાગી રહી છે. અને એક ટોલ નાકું આવી ગયું છે ફરીથી. તો આ સફરમાં આપણે બીજું ટોલ નાકું જોયું. આપણે ધ્રોલ જામનગર હાઈવેવાળું ટોલ નાકું ક્રોસ કરી રહ્યા છીએ. એને બતાવી દઈએ. જોઈ શકો છો. આ ક્રોસ કરીને આગળ જઈશું. હજી તો ઘણું દૂર પહોંચવાનું. ચા પી લીધી આપણે, આગળ વધ્યા છીએ. તો પહોંચી આગળ. ત્યાં સુધી બને રહો તમે પણ. જય રણછોડ, જય દ્વારકાધીશ. હાઈવે પર આપણને આવા ઘણા ભૂંગળા દેખાશે. એ પવન ચક્કીના છે નહીં આ ભૂંગળા? લગભગ તો પવન ચક્કીના જ છે. જો તમને કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરજો તમે. બાકી તો પવન ચક્કીના જ આ રહ્યા બધા ભૂંગળા મોટા મોટા. કેમેરા બી નહીં આવતા એવા છે. ખટારા જોવા મળશે તમને. આવા 4-5 ખટારા હતા ભૂંગળા લઈ. આગળ વધીએ ફરી ગરમીમાં. જો એક બીજું બી આવી ગયું. ખૂબ બધા છે. શું આગળ વધીએ. પાયલ ના આપણે જો કે આજે 2 વાર ના. આજે એવી વાત મળી કે આગળ જ્યાં રાતનું ઉતારું છે ત્યાં નાહવાની સગવડ થાય ના થાય. આપણે અત્યારથી નહીં લીધું. સાંજ પડવાનો સમય હતો. પેટ્રોલ પંપ બી ઠંડા પાણીથી નહીં લીધું. અને આ બધી તૈયારી રાખવી પડે ટૂંકો. બાકી આવું હોય ને તૈયારી રાખવી પડે એમ. તો હજુ ચાલી જ રહ્યા છીએ આપણે હાઈવે ઉપર. અને આ પાયલ જોડે છે એટલે વાંધો નહીં આપણને. પાયલ જોડે છે એટલે વાંધો નહીં. ચાલવામાં એ તકલીફ નહીં પડતી. પાયલ સાચું રહે છે આપણને એટલે ચાલીએ છીએ. બાકી અમારો માધવ અમને સાચો આવું માધવ લઈને આપવું પડે. હા બાકી આપણો સમજો વન વે જઈ રહ્યો છે. તો મળીએ આગળ. જય રણછોડ. તો માં આશાપુરા માનું મંદિર છે. ત્યાં આપણો નાઇટ સ્ટે છે. જય માં આશાપુરા. અને ઊંઘવાનું તો સેટઅપ બધાએ પોતપોતાની જગ્યાએ જોઈ શકો છો એ રીતે કરી દીધું છે. અમુક પબ્લિક ત્યાં ઊંઘી છે. હવે આપણે જઈએ આરતીમાં. તો ઉતારે આવીને બેઠા હતા આપણે. આજનું કંઈક લોકેશન આવું છે. પબ્લિક તો અહીંયા સેટઅપ કરીને બેસી ગઈ. અને આપણે તો ત્યાં ઊંઘવાનું છે. આરતીનો સમય બી થઈ ગયો છે. જયભાઈ આપણા માટે લઈને આવ્યા છે આલુ સેવ. આલુ સેવ ખાધી આપણે. જયભાઈ થેન્ક યુ. આલુ સેવ ખાઈને હવે થોડી આરતીમાં મજા આવશે. બાકી તો મૂત્યા મરી ગયા હતા આપણે. તો આલુ સેવ ખાઈને પહોંચીએ છીએ. તમે બી આવો. આરતી કરીએ. દાદા આપણે વિડીયો ઉતારે છે. હા દાદા બહુ સેવા બી આપે છે સંઘમાં. બહુ મોજીલા દાદા છે. આપણે વચ્ચે મોજીલા મામા જોયા હતા એ રીતે આ મોજીલા દાદા છે. અને હવે જે ઊભા થયા એ આપણા મોટા ભાઈ જો
રોજની આરતી, સંધ્યા આરતી, સવારની મંગળા આરતી, બંને આરતી આપવા માટે, પબ્લિકને આરતી આપવા માટે ઊભા થઈ જશે. તો જો ઊભા થઈ ગયા, બધાને આરતી આપી દેશે. પછી એક સાઈડ જો બોક્સ ચાલુ થઈ ગયું ભગવાન. ઓમ સમાનાય સ્વ, ઓમ ઉદાનાય સ્વ, ઓમ વ્યાનાય સ્વ. એક ચમચી પાણી મૂકી દો. મધ્ય પાણી વાસુ કાકા કે પાર્ટી મોટી છે ને ભેગા ચાલતા હોય મનમાં જે અલગ કરતા ભગવાન માગવું હોય માગણી કરી ભગવાન આગળ મૂકી દો. પછી ચલો લે માધવલાલ તમે અમથે લાવો તો ધાર ઉપર તમારે સ્પીકર લે માધુ કાકાનું કંઈક કહે છે વાસુભાઈ, એ આમથી ગાઓ તો પાછું થાળ ગાવા માટે જોઈએ આપણે માધુભાઈ ગાતા હોય તો માધુભાઈએ માઇક તો મંગાવી દીધું છે, તમે જોઈ શકો છો. કૃષ્ણ કનૈયા ફાઇનલી માધુભાઈએ માઇક લઈ લીધું છે. હવે ચાલુ થશે માધુભાઈની જે સુરેલું થાર. આપણે જેની ડિમાન્ડ હતી એ ગીત આવી ગયું છે. તો આપણે આની વાત કરતા હતા 2-3 દિવસથી.
મંગાવો લવિંગ સુપારી એલજી મંગાવો લવિંગ સુપારી એલજી મંગાવો લવિંગ સુપારી એલજી મંગાવો મુખેશ કરે નંદલાલ હરી હો હરી હો પધારો મારે દ્વાર સોના રૂપાના ચોખા મંગાવો સોના રૂપાના ચોખા મંગાવો સોના રૂપાના ચોખા મંગાવો સોના રૂપાના ચોખા મંગાવો રમત રંગલે આવો નંદલાલ હરી હો પધારો મારે દ્વાર દાદાજી સમલા ઢોલિયા ડરાવો દાદાજી સમલા ઢોલિયા ડરાવો દાદાજી સમલા ઢોલિયા ડરાવો દાદાજી સમલા ઢોલિયા ડરાવો પધારો પધારો નંદલાલ હરી હો પધારો મારે દ્વાર હરી હો પધારો મારે હરે હરે તમે બોલો રે ઓ વારે હરે હરે તમે બોલો રે ઓ વારે હરે હરે તમે બોલો રે ઓ વારે તમે બોલો રે ઓ વાલે તમે બોલો રે આવે તેને લાવો રે ઓ વાલે હરી હરી પેલા મીરા ભાઈ બોલ્યા હરી હરી પેલા મીરા ભાઈ બોલ્યા હરી હરી પેલા મીરા ભાઈ બોલ્યા મીરા ભાઈ બોલા જય મરુત ખરિયા રે ઓ વાળી જય મરુત ખરિયા રે ઓ વાળી હરી હરી તમે બોલો રે ઓ વાળી હરી હરી તમે બોલો રે ઓ વાળી હરી હરી પેલા સબરી ભાઈ બોલ્યા હરી હરી પેલા સબરી ભાઈ બોલ્યા જમાયા રે ઓ વારે રાયે તો બોલ જમાયા રે ઓ વાલે હરી હરી પેલા જતુભાઈ બોલ્યા હરી હરી પેલા જતુભાઈ બોલ્યા એલે પાણી ભર્યા રે ઓ વાલે પાણી ભર્યા રે ઓ વાલે હરી હરી તમે બોલો રે ઓ વાલે ગોકુળમાં ગયો ચારીએ ઓદવજી ગોકુળમાં ગયો ચારી રે ઓદવજી વનરાવનની વટે જતો કોના તારી વાટો જોતો મયરો મારો લૂંટી ખાધ્યો એ ઓદવજી વનરાવનની વટે જતો કોના તારી વાટો ના ઉલારાવા એવોને વાલને જોયા એ ઓદવજી કોયને વાલને જોયા રે ઓદવજી કૃષ્ણ
કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. હરે તમે બોલો રે